નમસ્તે દર્શક મિત્રો, આજે આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। તો સાત સૌપ્રથમ પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચમાં મેઘમેળો અને છડી ઉત્સવનું સમાપન થયું। શ્રાવણી દસમે સંધ્યાકાળે મેઘરાજા નગરચર્યાએ નીકળ્યા બાદ વિસર્જિત કરાયા। શ્રાવણી દસમે મોડી રાત સુધી મેઘમેળામાં માનવ મેળામણ ઉમટ્યો। ભરૂચના નંદેલાવ ગામ સ્થિત રસોઈયાને બાંધીને હત્યા મામલે લૂંટ વિથ મર્ડર દાખલ। હત્યારાઓને પકડવા પોલીસે યુપીમાં ધામા નાખ્યા હોવાના અહેવાલ। શ્રાવણ માસના અંતિમ સોમવારના દિને કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે ચોકલેટ અને બિસ્કિટનો વિશેષ શણગાર કરાયો। મહાઆરતીનું પણ ભવ્ય આયોજન। ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે છેલ્લા લગભગ 2 વર્ષથી ફરજ બજાવતા મયુર ચાવડાની બદલી કરવામાં આવી છે। તેમને હવે ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે। ભરૂચ જિલ્લાના કાયદો વ્યવસ્થા જાળવવામાં તેમની કામગીરી નોંધપાત્ર રહી છે। ખાસ કરીને ક્રાઇમ કંટ્રોલ અને જુગાડ સહિતના અનેક કાયદાકીય મુદ્દાઓમાં તેમણે સખત વલણ અપનાવ્યું હતું। તેમની જગ્યાએ હવે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને ભરૂચ જિલ્લાના નવા એસપી અધિક્ષક તરીકે નિમણૂક પામ્યા છે। અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠા જિલ્લામાં લોક જાગૃતિ, પોલીસ, જનતા સમન્વય અને ક્રાઇમ કંટ્રોલ ક્ષેત્રે સક્રિય કામગીરી કરી હતી। હવે ભરૂચ જેવા ઔદ્યોગિક તેમજ સંવેદનશીલ જિલ્લામાં તેમની કામગીરી પર સૌની નજર રહેશે। ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વચ્ચે પણ મેઘમેળાની રોનક જામી હતી। ભરૂચમાં મેઘમેળા અને છડી ઉત્સવમાં પણ ઘણા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। ભરૂચ જિલ્લામાં 3 સમાજ દ્વારા છડી ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્રણેય સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ માટે ઘોઘરાવ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં મેઘમેળાના અંતિમ દિવસે પણ છૂટાછવાયા વરસાદ વચ્ચે પણ ઉઘાડ નીકળતા વેપારીઓમાં પણ રાહત જોવા મળી હતી। સંતાકુકડીના ખેલમાં મેઘમેળાની રોનક પણ બગડી હતી। વેપારીઓની ચિંતા પણ વધી રહી હતી અને અંતિમ દિવસે પણ વરસાદમાં મેઘમેળાની રોનક બગડી હતી, જેના કારણે આ વખતે વેપારીઓએ પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચમાં ભોયપંચ દ્વારા પણ નોમના દિવસે ઘોઘરાવ મંદિરથી છડીને ઝુલાવતા ધોળીકુઈ વિસ્તારમાં લઈ જવામાં આવતા, જ્યાં એક રાત્રિનું રોકાણ બાદ દસમની સવારે છડી પરત ઘોઘરાવ મંદિરે આવતી હોય છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું છે। કોઈથી છડી પાછી ઘોઘરાવ મંદિરે છડીદારોએ ઝુલાવતા ઘોઘરાવ મંદિરે પહોંચ્યા હતા અને જમીન ઉપર 3.5 દિવસ માટે ઘોઘરાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિએ ઘોઘરાવ તેમની માતા છડીને પણ મળવા આવતા હોવાની માન્યતાઓ વચ્ચે શ્રાવણી દસમે સંધ્યાકાળે 2 છડીનું મિલન કરવામાં આવ્યું હતું અને બંને છડીના મિલનનો દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। લોકોએ જોખમી પતરા ઉપર પણ બેસીને પણ અંતિમ દર્શન કરવા સાથે નજારો નિહાળ્યો હતો। તો ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ઘોઘરાવ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા વેજલપુરથી ફુરજા 4 રસ્તા કોઠી રોડ સોનેરી મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજાર ગયા હતા અને ધોળીકુઈ ખાતે પણ એક રાત્રિનું નોમનું રોકાણ કરીને શ્રાવણી દસમે છડી પરત વેજલપુર ઘોઘરાવ મંદિરે પહોંચી હતી। છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે સંધ્યાકાળે થયું હતું। ઘોઘરાવ મંદિરે જે 3.5 દિવસ માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવ્યો હતો, તે છડી ઉત્સવના સમાપન પ્રસંગે સંધ્યાકાળે ઘોઘરાવજી જતા હોય તેવો આભાસ પણ થતો હોય છે। 3.5 દિવસનો અખંડ જ્યોત આપોઆપ ઓલવાતો હોય અને સાથે તેની ઉપર રહેલું ઝુમ્મર પણ હલતું જોવા મળે છે અને એવું કહેવાય છે કે ઘોઘરાવ જતા હોવાની પણ આભાસ થતો હોવાનું પણ માનવામાં આવે છે। વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા 300 વર્ષથી મનાવવામાં આવે છે, જેમાં લાલ બજાર ઘોઘરાવ મંદિરથી પરંપરા મુજબ છડીને ઝુલાવતા ઘોઘરાવ મંદિરથી આલી કાછિયાવાડ લઈ જવામાં આવે છે અને નોમના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘરાવ મંદિરે પહોંચે છે, જે છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે। શ્રાવણી દસમે ભોય પંચ દ્વારા મેઘરાજાના સ્થાપના સ્થળ નજીક સંધ્યાકાળના સમયે 2 છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે મેળામાંથી નગરચર્યાએ નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરી હતી। સાથે લોકો મકાનો, અગાસી, ગેલેરી ઉપર જોખમી રીતે પણ ઊભા રહીને મેઘરાજાના અંતિમ દર્શન કરવા સાથે મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે પણ ભારે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળામાં પણ
સંખ્યાબંધ માનવ મહેરામણ ઉમટ્યું જોવા મળ્યું હતું. પોલીસે પણ આખરે મેઘમેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા રાહત અનુભવ્યો છે. મેઘરાજામાં અંતિમ દિવસે પણ માનવ સાગર ઉમટી પડતા કેટલાક દ્રશ્યો ડ્રોનની નજરે પણ કેદ કરવામાં આવ્યા છે. આજના સમયમાં મોબાઈલ ફોન દ્વારા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય છે, જેના કારણે પરંપરાગત ફોટોગ્રાફી વ્યવસાય પર આંશિક અસર જોવા મળી રહી છે. તેમ છતાંય ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે, એવો સંદેશો આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. 19 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. 1839માં ફ્રાન્સ ડેગેરોટાઇપ નામથી પ્રથમ કેમેરો ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી. તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે. ફોટોગ્રાફી માનવ જીવની ક્ષણોને સજીવ બનાવીને આગલા પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કરે છે અને આ દિવસ ફોટોગ્રાફીના ઇતિહાસ, વિકાસ અને તેના સામાજિક સાંસ્કૃતિક મહત્ત્વને યાદ કરવાનો દિવસ છે. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફ્સ એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે, જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે. ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ ઉપર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક જ સવારે એક ઇનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલવે ફાટક પાસે આગળ ચાલી રહેલું ડમ્પર અચાનક રિવર્સ આવતા પાછળથી આવી રહેલી ઇનોવા કાર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો. ઇનોવા કાર ચાલક તથા પાછળનો ડમ્પ ઊભા હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નંદેલાવ માર્ગ પરથી રોજબરોજ રેલવે ગોદીમાંથી અનેક ડમ્પરોમાં ઓવરલોડેડ માલ સપ્લાય થાય છે. ભારે વાહનો વ્યવહારના કારણે પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જાડેશ્વર સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે એક અનોખો અને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવસે મહાદેવજીને વિવિધ પ્રકારની ચોકલેટ અને અલગ અલગ બિસ્કીટથી શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવાર હોવાના કારણે મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવ ભક્તોએ આ અનોખા શણગારના દર્શનનો લાભ લીધો હતો અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી આ વિશેષ દિવસે મંદિરમાં મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ સમગ્ર દ્રશ્ય ભક્તિ અને આસ્થાથી ભરપૂર રહ્યું હતું. ભરૂચના નંદેલાવ ગામ નજીકની આશીર્વાદ સોસાયટીના મકાન નંબર B13માં રહેતા પ્રકાશ માલી ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા પોલીસે તપાસ કરતા ઘર વખરી પણ વેર વિખેર હોય, જેના કારણે પ્રથમ લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવતા કોઈ જાણભેદુઓએ હત્યાને અંજામ આપ્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાનો ભોગ બનેલાના ઘરમાં તપાસ કરતા કેટલાક કારીગરોના આધાર કાર્ડ સહિતના પુરાવા પણ મળી આવતા તેમજ હત્યારાઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ સીસીટીવીના DVR પણ લઈ જઈ પુરાવાનો નાશ કર્યો હોવાના કારણે પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવા માટે ભારે કમર કસી છે. હત્યાનો ભોગ બનેલા પ્રકાશ માલી શ્રી રામદેવ પીર કેટરર્સ નામથી કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા અને તેઓ પાસે પ્રાથમિક દ્રષ્ટિએ લોનના રૂપિયા તે લૂંટ કરવાના ઈરાદે કેટલાક અજાણ્યા ઈસમોએ જ જેઓ તેમના જાણભેદુ હોઈ શકે તેઓએ પુષ્પા ફિલ્મની ઢબે કેટરર્સ ચલાવતા પ્રકાશ માલીને તેના જ ઘરમાં મોઢામાં બટાકું મૂકી મોઢું બાંધી પાછળથી હાથ પગ બાંધી મોતને ઘાટ ઉતાર્યો હોવાના મામલે પોલીસે પણ સમગ્ર હત્યાનું પગેડું મેળવવા માટે યુપીમાં ધામા નાખી હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ પણ કહ્યું હતું કે આ હત્યામાં કોઈ જાણભેદુ હોઈ શકે અને આ સમગ્ર ઘટનામાં લૂંટ વિથ મર્ડરનો ગુનો મૃતકના મોટા ભાઈએ નોંધાવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતક પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડા કેટલા હતા અને કેટલાની લૂંટ થઈ છે તે અંગે સમગ્ર માહિતી મેળવવા માટે મૃતકની પત્નીની શોધખોળ પણ કરવામાં આવી છે અને આખરે કેટલાકની લૂંટ થઈ છે અને લૂંટ પાછળ જ હત્યાનો ખેલ થયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું કહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં મેઘમેળો અને છડી ઉત્સવનું સમાપન થયું. શ્રાવણી દસમે સંધ્યાકાળે મેઘરાજા નગર ચડિયાઈ નીકળ્યા બાદ વિસર્જિત કરાયા. શ્રાવણી દસમે મોડી રાત સુધી મેઘમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું.
ભરૂચના નંદેલાવ ગામ સ્થિત રસોઈયાને બાંધીને હત્યા મામલે લૂંટ વિથ મર્ડર દાખલ. હત્યારાઓને પકડવા પોલીસે યુપીમાં ધામા નાખ્યા હોવાના અહેવાલ. શ્રાવણ માસના અંતિમ સોમવારના દિને કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે ચોકલેટ અને બિસ્કિટનો વિશેષ શણગાર કરાયો. મહાઆરતીનું પણ ભવ્ય આયોજન. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.